Once again, welcome to the Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સ સબ્જેક્ટમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનો વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ પાર્ટ 16 માં બાળકો આપણે વાત થઈ હતી, યાદ કરો કે કઈ રીતે કાર્બનની જે શૃંખલા હોય હાઇડ્રોકાર્બનની એને નામકરણ આપવું હોય તો એના માટેના 5 નિયમો આપણે તમને યાદ રાખવાના કીધા હતા. એ લાસ્ટ લેક્ચરમાં એટલે કે પાર્ટ નંબર 16 માં આપણે 5 નિયમો કમ્પ્લીટ કરી ગયા હતા. કયા કયા નિયમો હતા કે પહેલા 1 થી 10 કાર્બન હોય તો એનું શું નામ હોય. બીજો નિયમ આખું જે 7 કાર્બન શૃંખલા ક્રિયાશીલ સમૂહ વાળું આખું બોક્સ આવ્યું હતું કે આ હોય આલ્કોહોલ હોય તો એનો ઓલ પૂર્વક અથવા પ્રત્યય વાળું જે બોક્સ આવ્યું હતું એ. ત્રીજું સ્વર એ ઈ આઈ ઓ યુ હોય તો દૂર કરી ઓન લગાડવું. ચોથું તો કે દ્વિબંધ હોય તો શું લાગે? ઈન લાગે. ત્રિબંધ હોય તો આઈન લાગે. બરાબર. અને પાંચમું હતું કે તમારો જે ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન હોય એને હંમેશા લઘુત્તમ નંબર આવવો જોઈએ, એવી રીતના નંબર દેવાના. ઓકે, આ 5 નિયમ આપણે કમ્પ્લીટ કરી ગયા. આજે આપણે બાળકો પાર્ટ 17 ની શુભ શરૂઆત. આવા ક્રિયાશીલ સમૂહ તમને અલગ અલગ સંયોજન આપેલા છે, એમાં ક્રિયાશીલ સમૂહ પણ છે. જો આ રહ્યા, અહીંયા આ છે, અહીંયા આ છે, એના નામ શું થાય એ તમારે લખવાના છે. પણ એ નામ બાળકો ક્યારે આવડે? જો તમને આગળના 5 નિયમ આવડતા હોય. એટલે આ નામ લખવા એ કાંઈ એવડી મોટી વાત નથી. ઓકે, ચાલો પેલું નામ આપણે સોલ્વ કરીએ. સંયોજન એનું નામ શું છે આપણે જોઈએ. ચાલો પેલું જો તો એમાં કેટલા કાર્બન કેટલા આપેલા છે પેલા ઈ જો. તો કે 1 2 3 4 કાર્બન છે. 4 કાર્બન ને કેટલા શું કહેવાતું હતું? યસ, બ્યુટેન કહેવાય. તો પહેલા હું લખીશ બ્યુટેન. ચાલો હવે તો કે આ કાર્બન ઉપર બ્રોમિન મતલબ કે ક્રિયાશીલ સમૂહ છે. ઓકે, તો હવે હું એને ઓછામાં ઓછો નંબર કઈ રીતે આવતો? આ બાજુથી દઉં તો જાણ જો 1 2 3 4. કેમ કે આમ દઉં આ 1 2 તો આ ત્રીજો આવે ને, એટલે ઈ આપણે દેવાનો નથી. હંમેશા આપણે લઘુત્તમ નંબર આવવો જોઈએ, એવો આપણે 5મો નિયમ જોઈ ગયા. ઓકે, તો આ નિયમ ઓકે બરાબર છે. તો બીજા કાર્બન ઉપર છે ને, કેટલામાં કાર્બન ઉપર? બીજા. શું છે? બ્રોમિન છે. તો યાદ કરો આપણો ક્રિયાશીલ સમૂહનો પહેલો જ ક્લોરો બ્રોમો, ઈ હંમેશા આગળ લાગતા હતા, પાછળ લાગતા નહોતા, પૂર્વક લાગતા હતા. ઓકે, તો પૂર્વક શું લાગશે? આમાં બ્રોમો લાગશે. આગળ લાગે એટલે બ્રોમો. ઓકે, બ્રોમો. પણ બ્રોમો કેટલામાં ઉપર? તો કે બીજા કાર્બન ઉપર 2 બ્રોમો બ્યુટેન. આને શું કહેવાય? 2 બ્રોમો બ્યુટેન. આનું નામ થઈ ગયું કમ્પ્લીટ. લ્યો, સાવ ઈઝી. પહેલા શું કર્યું? 4 કાર્બન છે, બ્યુટેન કરી નાખો. પછી તો કે હવે આ કાર્બન નું આપણે મેઈન જોવાનું છે, કારણ કે એના ઉપર આપણે જે આ ક્રિયાશીલ સમૂહ આપેલો છે, એટલે એને આ બાજુથી નંબર આપી તો જ 2 નંબર ઓછોમાં ઓછો થાય. આમથી આપો તો 1 2 અને 3 થાય, તો એ તો વધી ગયું, તો એ ચાલે નહીં. ખોટી પસંદગી થઈ. આપણે અહીંયા યોગ્ય પસંદગી કરી. ઓકે, શું છે? તો કે Br એટલે કે બ્રોમો. કેટલામાં કાર્બન ઉપર છે? તો કે બીજા કાર્બન ઉપર. તો આગળ લગાડી દો 2. નામ થઈ ગયું કમ્પ્લીટ. સમજાણું? આવી જ રીતના આપણે બાકી બધાયના નામ કમ્પ્લીટ કરવાના છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ બી. પહેલા એમાં જોવો તો બાળકો કાર્બન કેટલા છે બીજામાં? તો કે 5 કાર્બન છે. જો 1 2 3 4 5. 5 કાર્બન હોય એટલે શું આવે? પેન્ટેન આવે. શું આવે? પેન્ટેન. ઈ ફાઇનલ. ચાલો પેન્ટેન. હવે આ 5 કાર્બન છે એને બાળકો તમે ધ્યાનથી જુઓ તો આ કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ છે. હવે આને હું આમથી નામ આપું 1 2 3 4 5 કે આમથી આપું 1 2 3 4 5. આ કાર્બનમાં બેયમાં જો ત્રીજો નંબર જ એવો કાંઈ ફેર પડતો નથી. વચ્ચે હોય ત્યારે આવું થાય, ત્યારે કાંઈ ફેર ન પડે. ઈ તમે આમથી નામ આપો કે આમથી નામ આપો, બે કાર્બનનો નંબર જો ત્રીજો જ આવ્યો, પણ ઈ વચ્ચે છે એટલે આમાં એવું નહોતું થતું. સમજાણ? તો પછી બે પસંદગી તમારી યોગ્ય જ છે, તો એમાં એકે પસંદગી ખોટી નથી. ઓકે, ચાલો પેન્ટેન. OH એટલે યાદ કરો ઓલ, આલ્કોહોલ વાળું. ઓકે, એટલે પેન્ટેન
ઓલ. પણ ઓલ કેટલામાં કાર્બન ઉપર બાળકો? તો કે ત્રીજા કાર્બન ઉપર. એટલે આમ લખવાનું પેન્ટેન 3 ઓલ. જે કાર્બન ઉપર હોય, જેમાં અહીંયા બીજા ઉપર બ્રોમો હતો તો આપણે 2 બ્રોમો લખ્યું, ત્રીજા ઉપર ઓલ છે તો 3 ઓલ લખવાનું. સમજાણ? સાવ ઈઝી છે. ઓકે, સી જોવો. હવે સી કાર્બન ગણો. સી માં કેટલા છે? તો કે 1 2 3 અને 4. 4 એટલે બ્યુટેન થાય. બ્યુટેન જો અહીં લખું છું. ઓકે, CHO યાદ કરો, ક્રિયાશીલ સમૂહમાં CHO માં પૂર્વક અથવા પ્રત્યય શું લાગતું હતું? CHO માં આલ લાગતું હતું. શું લાગતું હતું? આલ. તો બ્યુટેન પ્લસ આલ કરું તો આવું થઈ જાય બ્યુટેનાલ. એનું નામ શું થાય? આ નામ સાચું, બ્યુટેનાલ. કારણ કે બ્યુટેન 4 કાર્બન તો કયા છે, આમાં ક્રિયાશીલ સમૂહ છેલ્લે છે એટલે આમાં કઈ 1 2 3 4 એવું કઈ આવશે નહીં. હાવ પાછળ છે. અહીંયા બધે વચ્ચે વચ્ચે હતો એટલે આવતું હતું. ઓકે, આમાં આવશે કારણ કે વચ્ચે છે, આમાં છેલ્લે છે. ઓકે, બ્યુટેન એટલે 4 કાર્બન 1 2 3 4. પણ આ સમૂહ જો પાછળ છે એને આપણે આલ કહેતા હતા. શું કહેતા હતા? આલ. એટલે બ્યુટેન પ્લસ આલ, બ્યુટેનાલ. ઈ થઈ ગયું એનું નામ. ખબર પડી ગઈ? ચાલો ચોથું નામ જોવો તો પહેલા એ જ એક જ વસ્તુ કરવાની, કાર્બન કેટલા એ ગણી નાખવાના. આમાં જો કેટલા કાર્બન? 1 2 3 4. 4 કાર્બન એટલે હંમેશા શું થાય? તો કે બ્યુટેન થાય, ફાઇનલ હોય. ચાલો આ બ્યુટેન. હવે ડબલ બોન્ડ O એટલે શું લાગતું હતું? તો કે કીટોન નો છે. આ કેનો છે? કીટોન. કીટોન એમ લખું જો, કીટોન. એટલે શું આવ્યું? O ન આયરે ન જ આવે કીધું તું. લ આયરે લ આવે, ન આયરે ન આવે. તો બ્યુટેન ઓન પાછળ આવશે જ. ઓન તો આવશે જ, પરંતુ ઓન ક્યાં લખવું? તો કે આમથી હું નામ આપું. જોવો તો આમ આપું. આ 1 આ 2 3 4 આમથી આપું 1 2 3 તો એ વધી જાય. આ કાર્બનને આપણે જોવાનું છે ને, કારણ કે ક્રિયાશીલ સમૂહ આ કાર્બન ઉપર છે. આમ આપું 1 2 3 તો એક ખોટી પસંદગી. આ પસંદગી યોગ્ય છે. બીજો કાર્બન મળ્યો. 2 નંબર લઘુત્તમ નંબર છે 3 કરતા. એટલે એનું નામ શું થાય? બ્યુટેન 2 ઓન. શું થશે? બ્યુટેન 2 ઓન. આ ઓન કેનું એ તો ખબર પડી ગઈ, કીટોન નું ઓન. પણ એ ઓન કેટલામાં કાર્બન ઉપર? તો કે બીજા કાર્બન ઉપર ઓન છે. એટલે બ્યુટેન 2 ઓન એનું નામ થાય. સમજાઈ ગયું? બસ આવી જ રીતના આપણે નામકરણ કરવાનું છે. અને પછી બાળકો એવું આવશે કે આ તમને નામ આપેલા હશે, એના ઉપરથી તમારે સંયોજન લખવાના છે. તો એમાં કઈ સિમ્પલ શું? તો કે બ્યુટેન છે 4 કાર્બન, બીજા કાર્બન ઉપર બ્રોમો 1 2 આ બાજુથી બીજો મૂકી દો, વાત થઈ ગઈ પૂરી. બે બાજુ 3 વચ્ચે 2. સિમ્પલ. ઓકે, એ પણ આવડી જશે. પરંતુ એ પહેલા આપણો આ પ્રશ્ન છે કમ્પ્લીટ કરી લે. અને આ 4 બાળકો સંયોજન અને એના નામ જે છે એ તમારે તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. ચાર નામ બાળકો આપણે પૂરા કર્યા. હવે ચાલો પાંચમું સંયોજનનું સૂત્ર જોવો. પહેલા શું કરવાનું? હંમેશા કેટલા કાર્બન છે એ ગણી લેવાના. ઓકે, તો આમાં જો કાર્બન કેટલા છે? આ કાર્બન નથી, અહીંયાથી છે 1 2 3 અને 4. મતલબ કે એમાં 4 કાર્બન છે. 4 કાર્બન હોય તો એને આપણે બ્યુટેન કઈ, બ્યુટેન. હવે તો કે COOH એટલે શું થયું? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ થયું. એનું એમાં પ્રત્યય તમને શું લાગતો હતો? ઓઇક એસિડ લાગતો હતો. યાદ કરો તો આમ થાય બ્યુટેન પ્લસ ઓઇક એસિડ. આવું થશે બ્યુટેન પ્લસ ઓઇક એસિડ. હવે આ બેયને તમે નામ જોઈન કરો એટલે આનું નામ શું થાય? તો કે બ્યુટેનોઇક એસિડ. આમ નામ થશે બ્યુટેનોઇક એસિડ. આ બેયનું નામ થઈ ગયું. બેય નામ તમે જોઈન કરો એટલે નામ શું થાય? બ્યુટેનોઇક એસિડ. કારણ કે બ્યુટેન 1 2 3 4 4 કાર્બન તો હતા જ, ઉપરાંત એમાં COOH એટલે કે ઓઇક એસિડ એનો પ્રત્યય છે એ તમે લગાડો એટલે બ્યુટેન પ્લસ ઓઇક એસિડ ઇઝ ઇક્વલ ટુ બ્યુટેનોઇક એસિડ. ચાલો ડન, એનું નામ થઈ ગયું. હવે આપણે જોઈએ બાળકો એક સંયોજન છે એનું નામકરણ. ચાલો એમાં પહેલા જો ફર્સ્ટ ઓફ ઓલ કેટલા કાર્બન તમને આપેલા છે.
તો કે 1 2 3 4 5 5 કાર્બન આવેલા છે. 5 કાર્બન ને શું કહેવાય? પેન્ટેન કહેવાય. શું કહેવાય? પેન્ટેન. હવે આમાં એક વસ્તુ તમે નોટ કરી બાળકો, અહીંયા તમને ડબલ બોન્ડ આપેલા છે. તો યાદ કરો આપણો નિયમ નંબર 4, ડબલ બોન્ડ હોય ત્યારે ઇન લાગે, ટ્રિપલ બોન્ડ હોય ત્યારે આઇન લાગે. તો પેન્ટેન પ્લસ ઇન એટલે શું થયું? પેન્ટીન. આ જે આ નિયમ છે આ સાચું કરેલું ઈ નામ સાચું હો, ઉપરનું ન લખતા. આમ નામ ન લખે, પછી તમારે એની સંધિ જોડવી પડે. ઓકે, સાચું નામ તો આ જ થાય, પેન્ટીન. પેન્ટેન એટલે 5 કાર્બન, ડબલ બોન્ડ હોય ત્યારે ene, યાદ કરો ટ્રિપલ બોન્ડ માં ene આઇન લગાડતા. નિયમ નંબર 4 આગલા લેક્ચરમાં યાદ કરો. ઓકે, તો પેન્ટેન પ્લસ ઇન પેન્ટીન. 5 કાર્બન હતા એટલે ઓકે. છેલ્લું આપણું સંયોજન કેટલા કાર્બન છે? 1 2 3 4 5. 5 કાર્બન છે. તો 5 કાર્બનમાં શું લાગે? આમાં એમ જ પેન્ટેન થશે. પણ આમાં તમે એક વસ્તુ નોટિસ કરો, અહીંયા ટ્રિપલ બોન્ડ છે અને ટ્રિપલ બોન્ડ હોય ત્યારે હંમેશા એમાં આઇન લાગે. શું લાગે? આઇન. તો આ શું થાય? પેન્ટાઇન. આનું નામ આવું થઈ જાય, પેન્ટાઇન. આ નામ સાચું. એનું નામ શું થઈ ગયું? પેન્ટાઇન. ડન. બ્યુટેનોઇક એસિડ, પેન્ટીન, પેન્ટાઇન. ઇન ડબલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ હોય તો આઇન. યાદ આવ્યું? ene. આમાં શું લખતું હતું? ene, ઇન. આપણે આ નિયમ નંબર 4 માં જોઈ ગયા હતા, બસ ઈ જ છે. એટલે જ મેં તમને કીધું હતું આગળના જે 5 નિયમ છે બાળકો તમે યાદ રાખો, એટલે આ તમને કોઈ પણ સંયોજન આપ્યું હોય એનું નામ તમે આસાનીથી લખી શકો. બરોબર? એની પહેલી પ્રાયોરિટી શું? કેટલા કાર્બન છે ગણો. કેટલામાં કાર્બન ઉપર છે એ લખો, અને ક્યુ એમાં પૂર્વક કે પ્રત્યય લાગે છે લખી નાખો એટલે તમારું નામ કમ્પ્લીટ થઈ ગયું આપમેળે. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જાવ એટલે આવું નામ તમારો જે જવાબ હોય એ આવી જ જાય. ઓકે, ચાલો હવે આ 3 પણ બાળકો તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન ઊંધો છે કઈ. શું કીધું છે? નીચેના સંયોજનના બંધારણ દોરો. અત્યાર સુધી આપણને બંધારણ દોરેલા હતા, આપણે નામ લખતા હતા. હવે આપણને નામ આપેલા છે, બંધારણ દોરવાના છે. આમાં નિયમો તો એ જ લાગુ પડશે જે આગલા 5 નિયમો હતા. એક વસ્તુ આવડે એટલે આપમેળે 2 વસ્તુ આવડી જાય, એમાં કોઈ ફેરફાર નથી. બરાબર? ચાલો જેમ કે જો આપણે પહેલું છે મિથેનોઇક એસિડ. ઓકે, મિથેન પ્લસ ઓઇક એસિડ એટલે મિથેનોઇક એસિડ થઈ ગયું. ઓકે, મિથેન એટલે કેટલા કાર્બન થાય? તો કે બાળકો એક જ કાર્બન થાય. કેટલા થાય? એક. તો એક કાર્બન એટલે લખી નાખું C. ચાલો હવે ઓઇક એસિડ, COOH, ઓઇક એસિડ. તો એમાં આમ લખાય, આ બાજુ એક હાઇડ્રોજન, ડબલ બોન્ડ OH થઈ ગયું. C ડબલ બોન્ડ OH. આ બાજુ તો હાઇડ્રોજન જ હોય, સ્વાભાવિક જ છે. CH3 જ હોય, પરંતુ એના 3 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન અહીંયા ડબલ બોન્ડમાં વપરાઈ ગયા. તો હવે કેટલા વધ્યા? એક જ વધ્યા. આ થઈ ગયું મિથેનોઇક એસિડનું બંધારણીય સૂત્ર. નામ આપ્યું હતું શું? મિથેનોઇક એસિડ. એનું આપણે બંધારણીય સૂત્ર લખી નાખ્યું. ડન. ચાલો બીજું છે બ્રોમોબ્યુટેન. પહેલા શું જોવાનું? બ્યુટેન. બ્યુટેન એટલે કે 4 કાર્બન કરી નાખો. ચાલો 1 2 3 4. હવે બ્રોમો એટલે Br થાય બાળકો. પણ બીજા કાર્બન ઉપર, ત્રીજા ઉપર, પહેલા ઉપર કે ચોથા ઉપર ઈ કાઈ આપ્યું નથી. અને જ્યારે નો આપ્યું હોય ત્યારે હંમેશા બાળકો આ બાજુથી લખી નાખવાનું. નો આપ્યું હોય ત્યારે આ સાઈડ લખી નાખવાનું. ઓકે, ચાલો પહેલા હું શું કરીશ તો કે બે બાજુ CH3 અને વચ્ચે CH2 કરીશ. હવે તો કે આ સાઈડ લખવાનું થાય ને, તો એક હાઇડ્રોજન અહીંયાનો જે છે એ અહીંયા વયો જાય, તો 3 ની બદલે 2 થઈ જાય ને અહીંયા શું આવી જાય? બ્રોમોનો Br. કમ્પ્લીટ. બ્યુટેન એટલે 4 કાર્બન, બે બાજુ 3, આ 2 2 2 શું કામ? આ એમ લગાડો એટલે 3 જ થઈ જાય. ઓકે, એમાં કોઈ જરૂર નથી. પરંતુ અહીંયા 2 શું કામ થઈ ગયા? 3 માંથી એક હાઇડ્રોજન અહીંયા વયો ગયો, કેમ કે હજી Br આપણે જોડવાનો બાકી છે. થઈ ગયું?
બ્રોમોબ્યુટેન. હજી મારે આને નામ ફેરવવું હોય 2 બ્રોમોબ્યુટેન કરવું હોય તો કાંઈ નહીં, આ Br છે ને ઉપાડીને અહીંયા નીચે લઈ લ્યો એટલે 2 બ્રોમોબ્યુટેન થઈ ગયું. 1 2 બીજા ઉપર કાર્બન ઉપર બ્રોમો છે, 2 બ્રોમોબ્યુટેન. જેમ તમારે દેવું હોય તો કરી શકો. ઓકે, ચાલો હવે આપણે ત્રીજું જોઈએ. મિથેનાલ. મિથેન પ્લસ આલ ઇઝ ઇક્વલ ટુ મિથેનાલ. એમ થાય તો મિથેન એટલે એક જ કાર્બન થાય. મિથેન એટલે કેટલા કાર્બન થાય? એક જ. ઓકે, બે બાજુ શું આવશે? HH આવશે અને અહીં ડબલ બોન્ડ O. જો અહીંયા ઓઇક એસિડ હતું એટલે COOH, પણ મિથેનાલ ખાલી આલ હોય ત્યારે COH જ હોય. યાદ કરો આગળનું કોષ્ટક. ત્યારે અહીંયા આમ OH નો લગાડવાનું, ખાલી H જ આવે બંને બાજુ. ઓકે, અને ડબલ બોન્ડ O. મિથેનાલ. 2 બ્રોમોપ્રોપેન. જો હવે બ્રોમો તો હતું પણ બીજા કાર્બન ઉપર. ઓકે, ટોટલ કેટલા કાર્બન? 3 કાર્બન. પ્રોપેન એટલે કેટલા કાર્બન થાય? 3 થાય. ચાલો 1 2 3. હવે 2 બ્રોમો કીધું ને બીજા ઉપર, તો હું આ બાજુથી કરું 1 2 અને આ બાજુથી કરું 1 2. તો આ વચ્ચેનો છે એટલે કોઈ વાંધો નથી. ગમે સાઈડથી નંબર આપો, આ જ બીજો નંબર આવશે કાર્બન. ઓકે, હવે તો કે બે બાજુ શું આવશે? CH3 CH2 વચ્ચે કોર્નરે બે બાજુ CH3. આમ થાય. બીજા ઉપર બાળકો આપણે બ્રોમિન લગાડવાનું છે આ કાર્બન ઉપર. તો અહીંયા શું થશે? બે તો કાર્બન હાઇડ્રોજન છે પણ મારે બ્રોમિન લગાડવા, જેમ અહીંયા એક ઘટાડ્યો તો એમ અહીંયા એક ઘટાડવું જોશે. 2 હોય તો કાંઈ એક ઘટી જાય તો એક એમ ન, એક આપણે લખતા નથી. બીજા ઉપર બ્રોમિન થઈ ગયું. 2 બ્રોમો પ્રોપેન. પ્રોપેન એટલે 3 કાર્બન, બીજા કાર્બન ઉપર બ્રોમિન. નંબર આપો તમે, આમ થાય 1 2 3. કે આ સાઈડ થી નંબર આપો 1 2 3. આ કાર્બન આપણે જોવાનો છે કારણ કે એના ઉપર ક્રિયાશીલ સમૂહ છે. તો એ કાર્બનનો તમે ગમે સાઈડ થી નંબર આપો, લઘુત્તમ નંબર 2 જ થાય છે, કેમ કે એ વચ્ચે છે એક્ઝેક્ટ. તો એમાં આપણે કોઈ ચેન્જ કરવાનું નથી. બીજા કાર્બન ઉપર બ્રોમિન. ડન થઈ ગયું. બસ આવી જ રીતના આપણે બાળકો બીજા હજુ આપણને 4 સંયોજન આપેલા છે, એના આપણે બંધારણીય સૂત્રો લખવાના છે. પરંતુ એ પહેલા આ ચારે ચાર એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે આપણે બાળકો પાંચમું નામ જોઈએ. તો કે પાંચમું સંયોજન આપેલું આપણને છે બ્યુટેનાલ. તો બ્યુટેન પ્લસ આલ. બ્યુટેનાલ થઈ ગયું. પહેલા આવી રીતના જ કરવાનું, સંધિ છૂટી પાડી દેવાની. તો પહેલા બ્યુટેન એટલે કે 4 કાર્બન થાય. બ્યુટેન એટલે કેટલા કાર્બન થાય? 4. પહેલા આપણે 4 કાર્બન લખવાના, 1 2 3 4. ઓકે. આલ. આલ એટલે થશે CHO. ક્યાં છે એ કાંઈ કીધું નથી, તો હંમેશા છેડે આવી જાય. આપણે હમણાં વાત થઈ બ્રોમિન માં પણ આવું કીધું હતું, તો અહીંયા CHO આવી જાય. હવે બધે તો કે હવે કાંઈ નહીં, કાર્બન ની સંયોજકતા અને હાઇડ્રોજન ની સંયોજકતા કમ્પ્લીટ કરી દો એટલે રેડી. ચાલો અહીંયા આવશે CH3, અહીંયા આવશે CH2, અહીંયા CH3 આવે, પરંતુ અહીંયા એક હાઇડ્રોજન વયો ગયો એટલે અહીંયા આવી જશે CH2. જો આ ન હોત તો CH3 આવે, પણ અહીંયા આવી ગયો આ સંયોગ ક્રિયાશીલ સમૂહ એટલે એને જોડવા માટે એક હાઇડ્રોજન અહીંયા વયો ગયો, 3 માંથી થઈ ગયા 2. ચાલો આ થઈ ગયું તમારું બ્યુટેનાલ. ઓકે. હવે આ બે નામ બાળકો જો તો તમને ક્યાંય જોયેલા હોય એવું લાગતું નથી. પેન્ટીન, પેન્ટાઇન, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ. આ તમે કહી રહ્યા હોય એવું લાગતું નથી 5 કાર્બન માં. આ તમારે જાતે કરવાના છે. યાદ કરો, હમણાં જ આપણે કર્યું આગલું કોષ્ટક, એમાં કરી ગયા હતા બંધારણ સૂત્ર. એના ઉપરથી આપણને આના બંધારણ સૂત્ર જે આપ્યા એના ઉપરથી જ આપણે આમાં નામ લખ્યા હતા. તો ઈ જ અહીંયા શું આવે? તમારો જવાબ આવે. ઓકે. એટલે આ પાંચમું, આ છઠ્ઠું અને સાતમું તમારે જાતે એમાંથી જોઈને કરવાના છે. પહેલી પ્રાયોરિટી મોઢે કરજો. 5 કાર્બન છે, છેલ્લામાં ડબલ બોન્ડ, છેલ્લામાં ટ્રિપલ બોન્ડ, કાર્બન 5 જ રહેશે. ઓકે. એમાં જે પ્રશ્ન હતો અહીંયા આપણો જવાબ છે. છઠ્ઠા અને સાતમા બેયમાં. આઠમું જોઈએ 2 પેન્ટેનોન. પેન્ટેન પ્લસ ઓન, કીટોન નો ઓન આવ્યો. ઓકે. પણ એ પહેલા આપણે તો કે 5 કાર્બન છે પેન્ટેન, એટલે 5 કાર્બન લખીએ આપણે. 1 2 3 4 5. ચાલો
હવે બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ O કરવાનો છે. તો બીજો કાર્બન હું આ સાઈડ થી આમ આપું 1 2 3 4 5 1 2 3 4 5. તો કે એમ નો થાય. તો કઈ રીતના? તો કે આ ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ O કરી નાખું, બીજો કાર્બન થઈ ગયો ને. તો આ 1 2 આ સાચી ગણાય પસંદગી, આ ખોટી કહેવાય કારણ કે અહીંયા ચોગડો આવે છે. આપણે લઘુત્તમ રાખવાનું. ડન. હવે બસ આ નામ થઈ ગયું. હાઇડ્રોજન અને કાર્બનની સંયોજકતા કમ્પ્લીટ કરો એટલે તમારું નામ રેડી. અહીં આવશે CH3 CH2 C. અહીંયા શું આવશે? CH2, કારણ કે 3 તો હતા જ પરંતુ એક અહીંયા વયો ગયો. ઓકે, અહીંયા છેલ્લે આવશે CH3. ડન. આ થઈ ગયું એનું નામકરણ. અને આપણે શું કહ્યું? 2 પેન્ટેનોન, કારણ કે બીજા કાર્બન ઉપર O આવ્યો, ડબલ બોન્ડ O, ઓન, કીટોન નો ઓન. ડન. એટલે 2 પેન્ટેનોન. ઓકે બાળકો, તો આ બે પણ તમારી બુકમાં નોટ ડાઉન કરી અને આ બે તમારે જાતે આપણે આગળનો પ્રશ્ન જોયો એના ઉપરથી સોલ્વ કરવાના છે. ઓકે બાળકો, આજનો સેશન જે છે એટલે કે પાર્ટ નંબર 17 સાવ ઈઝી હતો. આખો પાર્ટ 16 ઉપર ડિપેન્ડેડ જ હતો. એ પાંચે પાંચ નિયમ આપણે એટલે તમને બંધારણમાંથી સંયોજન પૂછે કે સંયોજનમાંથી બંધારણ પૂછે, આવડી જાય, એમાં કોઈ ફેર પડતો નથી. પરંતુ એ 5 નિયમ ખાસ યાદ રાખવા જરૂરી છે. અને આ તમારે આજે જેટલી ચાલેલી છે થિયરી બાળકો, એટલી હોમવર્કમાં 2 વાર લખવાની છે. વધુ આપણે પાર્ટ 18 માં મળીશું. ધન્યવાદ.